स्वागत तो करो हमारा। હેલો, તો સ્વાગત છે તમારું જૂનું યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે જઈએ છીએ ભાવનગર અને ભાવનગરની બેસ્ટ લોકેશન તમને બતાવું છું મિત્રો। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને વિડીયોને લાઈક કમેન્ટ ને શેર કરજો। મળીએ ભાવનગર। તો મિત્રો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ મિત્રો અને હવે આપણે જઈએ છીએ માલનાથ મહાદેવ ટેમ્પલ, જેને માલનાથ હિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો। અને અત્યારે આપણે છીએ નારી ચોકડી પાસે અને આપણે જઈએ છીએ માલનાથ મહાદેવ ટેમ્પલ। મિત્રો માલનાથ હિલ્સ જવા માટે આપણે પોતાનું પર્સનલ વ્હીકલ અથવા તો કોઈ સ્પેશિયલ વાહન જેમ કે રિક્ષા કે એવું કંઈક બંધાવીને પણ જઈ શકીએ છીએ મિત્રો। તો અમે તો અમારું પર્સનલ વ્હીકલ લઈને જઈએ છીએ મિત્રો। જે રસ્તા તો અમને ખબર નથી પણ ગૂગલ મેપમાં રસ્તાઓ જોઈને જઈએ છીએ મિત્રો। તો આ સ્ક્રીનશોટ પણ સાઈડમાં મૂકી દઈશ મિત્રો। તો જઈએ માલનાથ મહાદેવ ટેમ્પલ। તો મિત્રો આપણે માલનાથ હિલ્સ પહોંચી ગયા છીએ મિત્રો અને તમે વ્યૂઝ જોઈ શકો છો મિત્રો। અને બતાવીએ તમને ઉપરથી વ્યૂઝ અને મંદિરના દર્શન પણ કરાવ્યા મિત્રો। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો। તો મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુનો સ્વેગ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાવનગર પાસે આવેલું માલનાથ હિલ્સ। તો મિત્રો તમને બતાવીએ લોકેશન, તમે જોઈ શકો છો આખું લોકેશન। અને મહાદેવનું મંદિર છે અને ઉપર મસ્ત વ્યૂ આવે છે મિત્રો। તો આપણે જોઈ આવી અને મિત્રો આ કુંડ છે, અત્યારે તો ખાલી છે પણ ચોમાસામાં આવો ત્યારે ભરેલો હોય છે અને લોકેશન બહુ જોરદાર હોય છે, મજા આવશે, નાહવાની પણ મજા આવશે। અહીંથી બધા ધુબકા મારે। તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ દાલ છે અને અમે જ્યારે નાના હતા ત્યારે આ દાલને પકડીને હિંચકા પણ ખાતા મિત્રો અને બહુ જ આનંદ આવતો મિત્રો। અને આમ તો અહીંયા ભાવનગરમાં અત્યારે ગરમી છે મિત્રો, પણ અમે અહીંયા આવ્યા તો અહીંયા ઠંડકનો અનુભવ થાય છે મિત્રો। તો એકવાર આ માલનાથ હિલ્સની મુલાકાત જરૂર લેજો મિત્રો, મજા આવશે। અને તમે લોકેશન જોઈ શકો છો, કેટલું જોરદાર લોકેશન છે। તો મિત્રો હવે આપણે ઉપર જઈએ છીએ અને જોઈએ છીએ ઉપરનું લોકેશન કેવું છે અને મજા બહુ આવે છે મિત્રો। તમે ખાલી એકવાર લોકેશન જુઓ। તો મિત્રો અત્યારે ફોટોશૂટ થોડોક કર્યો છે અને હવે જઈએ છીએ ઉપર અને તમને લોકેશન બતાવું મિત્રો। અને તમને બતાવું જો આવી રીતના ટ્રેકિંગ કરીને જવાનું છે ઉપર મિત્રો, તમે જોઈ શકો છો। અને બીજું અમારું એક લોકેશન આવી ગયું છે જ્યાં ફોટા પાડીએ કે તો પાછા તો જીજુ અત્યારે આગળ જાય છે। રસ્તો જોરદાર છે મિત્રો, પણ જા નથી કેમ કે પડવાની બીક લાગે છે। રેતી છે તમારા શૂઝ થોડાક લપસે છે। માઉન્ટ એવરેસ્ટ ચડવાનું છે કાંઈ નહીં મિત્રો। ચોમાસામાં આ બાજુ આવો તો બહુ જોરદાર લોકેશન છે અને અહીંથી જે પાણી નીચે જતું હોય એ જોવાનો પણ આનંદ અલગ છે। લોકેશન તમને જોરદાર જોવા મળશે। મિત્રો તમે અહીંયા આવો છો તો
સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. તમે કાંઈ પણ પેકેટ લાવો છો, બોટલ લાવો છો તો એ બધું તમારી સાથે કેરી કરો અને જ્યાં પણ તમને કચરા પેટી દેખાય ત્યાં નાખો. અને આપણા માટે આ બધી વસ્તુ છે. તો આપણે સ્વચ્છ નહીં રાખશું તો આપણી આજુબાજુ બધું ઉકળા જેવું થઈ જાય અને આપણને રહેવામાં પણ મજા નહીં આવે. એટલે સ્વચ્છ રાખશું તો મજા આવશે. અને તમે મિત્રો ખાલી વ્યૂઝ જુઓ મિત્રો, કેટલું જોરદાર વ્યૂઝ છે મિત્રો. અને ચોમાસા બાજુ આવ્યા હોય તો તમને બહુ જ મજા આવશે. એકદમ લીલુંછમ તમને વાતાવરણ જોવા મળશે. અત્યારે તો જોકે ગરમીની હિસાબે બધું સુકાઈ ગયું છે, પણ ચોમાસામાં આવશો તો તમને બહુ મજા આવશે મિત્રો. અને થોડો કાફી ગયો છું એટલે આવી રીતના બોલું છું. તો મિત્રો ફાઇનલી અમે ચડી ગયા છીએ. હજી થોડુંક ઉપર જવાનું છે પણ અત્યારે અમે ચડી ગયા છીએ. અને અમારી પાછળ તમે વ્યૂઝ તો જોરદાર વ્યૂઝ છે મિત્રો. અને ટ્રેકિંગ પણ બહુ જોરદાર અનુભવ થયો મારી માટે. તો પહેલી વાર હતું મિત્રો. થોડોક થાક પણ લાગ્યો પણ મજા બહુ આવી મિત્રો. એકવાર તો માલનાથ જરૂર આવજો મિત્રો, બહુ જોરદાર છે. નીચે મહાદેવનું મંદિર છે, ત્યાં પણ અમે દર્શન કર્યા જે તમે વિડીયોમાં જોયું થશે. તો મિત્રો આપણે એક્સપ્લોર કરી લીધું છે મિત્રો, અને હવે આપણે પાછા જઈએ છીએ નીચે મિત્રો. અને બહુ જોરદાર મજા આવી મિત્રો આયા, અને બહુ બધા ફોટાસ પણ પાડ્યા મિત્રો. પણ અત્યારે ગરમી છે એટલે એના લીધે એટલું બધું ખાસ મજા ન આવી, કેમ કે અત્યારે બધું જે ગ્રીનરી હોય, જે હરિયાળી લોકેશન હોય મિત્રો, એ નથી જોવા મળ્યું. એટલે પણ ચોમાસા દરમિયાન તમે અહીંયા આવશો તો તમને બહુ જ મજા આવશે મિત્રો. અને બહુ જોરદાર વ્યૂઝ પણ તમને જોવા મળશે, જેના મેં ડ્રોન શોટ અને વ્યૂઝ બતાવ્યા છે વિડીયોમાં મિત્રો. તો થોડોક રસ્તો ટફ છે પણ મજા આવે છે ટ્રેકિંગ કરવાની. નવો અનુભવ કરીએ છીએ. અને અહીંથી જઈએ છીએ હવે નીચે. જોયા છે રસ્તામાં કંઈ વાઘસી દીપડો કંઈ જોવા મળે તો મિત્રો બહુ મજા આવી અહીંયા આવીને. અને ખૂબ જ એન્જોય કર્યું, ટ્રેકિંગ પણ કરી મિત્રો. અને મહાદેવજીના દર્શન પણ કર્યા મિત્રો. અને ઉપરનું લોકેશન પણ જોયું, અને ઉપર બહુ બધા ફોટા પણ પાડ્યા મિત્રો. અને બસ મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી તે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો મિત્રો. અને તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને સપોર્ટ કરતા રહેજો. મળીએ નવા વિડીયો સાથે.